ભવસંભવ ભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદ નમઃ વિચિંતે. ત્વં સુકાંતભૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગદે દ્વે ગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત આજે વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરન્ટોને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આ દિવ્ય પ્રસંગમાં શ્રીમદ ભાગવતજીના સાનિધ્યની અંદર સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, ઉપસ્થિત આપણા ભારતીય કાઉન્સિલના રાજકીય આપણા સૌ અતિથિ ગણ, ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે વડતાલ ધામ ટોરન્ટોને આંગણે દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ભાવથી આપણે સૌ ઉજવી રહ્યા છીએ. ગઈકાલે પણ અમે વાત કરી હતી કે આના પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક પળ આપણા જીવનની અંદર જો સ્મૃતિ રૂપે કંડારાઈ જાય અને અંત સમયે એની કોઈ જો ઝાંખી થઈ આવે તો પણ જીવાત્માનો બેડો પાર થઈ જાય એવો દિવ્ય પ્રસંગ આપણે સૌ માણી રહ્યા છીએ. આ સંસારની અંદર જીવાત્મા માટે જો હેત કરવા જેવું, પ્રીતિ કરવા જેવું કોઈ જો પદાર્થ હોય, તત્વ હોય, તો એ શાસ્ત્રકારોએ ભગવાનનું તત્વ બતાવ્યું છે કે જીવાત્માને ભગવાનની અંદર હેત થાય એનાથી બીજું મોટું ફળની પ્રાપ્તિ અથવા તો બીજી કોઈ એવી સિદ્ધિ નથી. પણ એ ભગવાનની અંદર જીવાત્માને હેત ક્યારે થાય? બહુ સુંદર આ સત્સંગ આપણને જે ગુણ શીખવે છે. સામાન્ય રીતે મનુષ્યના બે પ્રકારના સ્વભાવ જોવા મળે છે. એક તો જેને પોતાના દેહ ઉપર વધારે જેને કેન્દ્ર છે, અર્થાત કે પોતાના દેહ સુખને ઉપર વધારે જેને વિચાર રહે છે, એ જીવાત્માને આ સંસારિક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે જે વિષયો એની પ્રાપ્તિની અંદર એને અનુરાગ થઈ જાય છે. પણ જે જીવાત્માને જ્ઞાને કરીને પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ હોય, જેને મોક્ષપદની પ્રાપ્તિની મહત્તા સમજાણી હોય, ભગવાનની મહત્તા સમજાણી હોય, એની પ્રકૃતિ સ્વભાવ કેવો હોય તો ભગવાનને વચનામૃતની અંદર એમ કીધું કે એને પછી જગતના વિષયોની અંદર અનુરાગ નથી થતો, જગતના વિષયની અંદર એને હેત નથી થતું. જળ કમળવત, જેમ પાણીની વચ્ચે કમળ ખીલે અને એ કમળ એ પાણીના યોગમાં રહ્યા છતાં પણ પાણીના અંશથી જે નિર્લેપ રહે છે, એમ આવા માયાના યોગની અંદર રહ્યા પછી પણ જીવાત્મા જો ભગવાનનું બળ કરીને રહ્યો હોય અથવા આત્મનિષ્ઠાને દ્રઢ કરીને રહ્યો હોય તો એને સંસારિક વિષય વાસનાઓ બાંધી શકતી નથી. ભગવાનની ભક્તિના જેને આચાર્ય કીધા એવા દાસત્વ ભક્તિના આચાર્ય હનુમાનજી મહારાજનું વચનામૃતમાં ખૂબ સુંદર ગુણાનુવાદ બતાવ્યું છે. અને બીજું, આજે આપણે શ્રીમદ ભાગવતજીની અંદર બાલપ્રભુ કૃષ્ણચંદ્રના જે લીલા ચરિત્રો, એના માધ્યમથી આપણે જોયું કે ગોપિકાઓનો ભગવાન પ્રત્યેનો પ્રેમ કેવો હતો અને ભગવાનને એક દર્શનની ઝાંખી માટે આમાં નહીતર ઘણું કેવું થાય કે આપણને ભગવાનની ભક્તિના રંગમાં જીવાત્મા રંગાય તો શું ગુણ હોય? જો બે પ્રકારના ગુણ બતાવ્યા આપણે ગઈકાલે, ભગવાનના હેતની જ્ઞાને કરીને અને હેતે કરીને ભગવાનની ભક્તિ થાય એ આપણે વિષય જોયો હતો.
હવે હેતનું સ્વરૂપ કેવું હોય તો એનું વિશ્લેષણ પાછું આગળ આજની કથાની અંદરથી આપણને શીખવા મળે. ભગવાનના ભક્તને જ્યારે ભગવાનની સાથે હેત હોય ત્યારે એ ભગવાનને સમર્પિત થઈને ભગવાનના ગમતામાં હેતનું સ્વરૂપ છે કે અનુરૂપ થઈ જવું. હેતનું સ્વરૂપ કેવું છે? અનુરૂપ થવું. મહારાજ એક વખત સાળંગપુરની અંદર સભા કરીને બેઠા હતા અને જીવા કાચરના દરબારની અંદર મહારાજે એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. જો સુંદર ભક્તના લક્ષણ અને હેતનું સ્વરૂપને સમજવા માટે મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે ભગવાનના બે પ્રકારના ભક્ત છે. એક ભક્ત છે એને જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ દ્રઢપણે કરીને રહેલો છે. ભગવાનનો મહિમા દ્રઢપણે કરીને રહેલો છે અને ભગવાનની અંદર હેત પણ છે, પણ એ હેત એટલું બધું બહાર દેખાતું નથી. તમે જોજો એક આ જે પરિસ્થિતિ કેવી હોય ને આપણે જીવનની અંદર આપણે જ્યારે આત્મચિંતન કરીએ તો ઘણી વખત આ વ્યવહારમાં આપણને જોવા મળે. ઘણા હરિભક્તને આ સ્વભાવ એવા હોય કે ભગવાનનો મહિમા યથાર્થપણે સમજતા હોય, સંસારની અંદર સંસારના રાગથી વૈરાગ્ય હોય, આત્મનિષ્ઠા દ્રઢ રૂપે હોય, ભગવાનની ભક્તિની અંદર અનુરાગ હોય, પણ એ હેત છે ને બહુ બાહ્ય ઝલકાય નહીં, આમ દેખાય નહીં, મનની અંદર જ એનું રહે. અને બીજો એવો ભક્ત હોય કે જેને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન્યૂન હોય, એટલા બધા પ્રબળ ન હોય, પણ ભગવાનની જે પ્રત્યેનો હેત છે ને એ આમ બહુ વધારે પડતો બહાર દેખાતો હોય. આપણે જોઈએ તો એમ થાય કે આના જેવો કોઈ બીજો મોટો ભગત જ ન હોય, એવું એનો બહારથી દેખાવ એનો હોય. ત્યારે મહારાજે વચનામૃતની અંદર પ્રશ્ન પૂછ્યો કે એ બંને ભક્તની જે રીત છે, એકને ગુણ ખબર પડ્યા ને, એકને વૈરાગ્યનિષ્ઠ છે, એક આત્મનિષ્ઠ છે, ભગવાનનું મહાત્મ્ય જાણે છે, ભગવાનમાં હેત છે પણ બહુ દેખાતું નથી, બહુ ઝલકાતું નથી. અને બીજાનું એવું છે કે વૈરાગ્ય મંદ છે, અથવા તો આત્મનિષ્ઠાની અંદર ત્રુટિ, અથવા તો એની અંદર દ્રઢતા નથી, અને ભગવાનમાં મહાત્મ્ય સમજે છે અને હેત છે પણ એ હેત અતિશય કરીને બહાર દેખાય છે. તો આ બંનેની અંદર કોની ભક્તિ ને કોનું હેત શ્રેષ્ઠ, અને બંનેમાં કયો ભક્ત શ્રેષ્ઠ, આવો વચનામૃતની અંદર પ્રશ્ન પૂછ્યો છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ ઉત્તર કરવા ગયા, પણ મહારાજને જેવો સંતોષકારક ઉત્તર જોઈએ એવો થયો નહીં. પછી મહારાજે બહુ સુંદર એનું વિશ્લેષણ કર્યું. મહારાજ કે જેને સ્વયં પ્રકાશાનંદ સ્વામી એનો ઉત્તર કર્યો, કેવો ઉત્તર કર્યો કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય દ્રઢ નથી, પણ ભગવાનની અંદર અતિશય જે હેત છે, જે દેખાય છે, ભગવાનની અંદર પ્રીતિ દેખાય છે, તો એ તો ઉત્તમ જ થાય ને. એનાથી વધારે શું, ભગવાનમાં હેત થઈ જાય એનાથી મોટું શું? એવો સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ ઉત્તર કરવા પ્રયત્ન કર્યો. એટલે મહારાજે શંકા કરી કે તમે સ્વામી જે કહો છો કે ભગવાનમાં હેત અતિશય દેખાય છે અને બહાર શોભે પણ છે, પણ છતાંય એને જ્યારે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી, એને તમે જ્યારે હેત એને શ્રેષ્ઠ કહો છો, તો એની અંદર શું દોષ રહ્યો છે? મહારાજે શંકા કરી. મહારાજ કે જેને આત્મનિષ્ઠા દ્રઢ નથી, જેને વૈરાગ્ય દ્રઢ નથી, એને દેહાભિમાન અહંકાર રહેલો છે, આ દેહનું અભિમાન રહેલું છે. એટલા માટે જ આત્મનિષ્ઠા દ્રઢ નથી, હજુ દેહની અંદર પ્રધાનપણું રહેલું છે. તો જ્યાં સુધી શરીરની અંદર પ્રધાનપણું છે, દેહાભિમાન છે, અને જ્યાં સુધી જગતના વિષયોની અંદર વૈરાગ્ય નથી, ત્યારે એની સ્થિતિ શું થાય? મહારાજ કે જ્યાં સુધી વિષયનો યોગ નથી ત્યાં સુધી તો ભગવાનની અંદર વૃત્તિ સ્થિર રહે, પણ વિષયનો જ્યારે યોગ થાય ને એમાં ગમતા વિષયનો યોગ થાય ત્યારે એની વૃત્તિઓ ત્યાં એની અંદર આકર્ષવા માંડે. એટલે એવો દોષ એની અંદર રહેલો છે, તો તમે એને શ્રેષ્ઠ કઈ રીતે સમજો છો? ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી એનો ઉત્તર કર્યો મહારાજને કે મહારાજ, જેને જગતના પદાર્થમાં હેત થાયતું હોય ને એને અમે ભગવાનના ભક્ત ગણતા જ નથી. લ્યો અહીં આગળ વાત પૂરી કરી. શું કીધું? જેને જગતના વિષયમાં હેત થતું હોય એને અમે ભગવાનના ભક્ત ગણતા જ નથી. અમે તો કેવળ ગોપિકાઓની જેવું, આજે જે ભાગવતજીની અંદર આપણે ચરિત્ર જોયું ને, મહારાજને કહે કે મહારાજ ગોપિકાઓની જેવી સમજણ હોય, એવી સમજણે યુક્ત હેત થયું હોય ત્યારે તો અમે એને ભગવાનનો ભક્ત જાણીએ, ભગવાનમાં હેત જાણીએ, બાકી જાણતા નથી. પછી મહારાજે વળી એની અંદર થોડી સુધારો કર્યો. મહારાજને કે મહારાજ તમે ગોપિકાઓને કેવી સમજો છો? ગોપિકાઓનું કેવી સ્થિતિ સમજો છો? તમે એમ માનો છો કે ગોપિકાઓને કંઈ જ્ઞાન નહોતું, એનામાં વૈરાગ્ય નહોતું, એનામાં આત્મનિષ્ઠા નહોતી? અરે એની આત્મનિષ્ઠા અને વૈરાગ્ય તો એ ભગવાનના પ્રતાપે કરીને અનાયાસે સહેજે હતી. એના અંદર એના લક્ષણો જુદા હતા. ચરિત્રો જ્યારે જોઈએ ને તો એની અંદર 3 પ્રકારના ગોપિકાઓના લક્ષણ અને ચરિત્ર આપણને જોવા મળે. એની અંદર મહારાજે વિભાજન કર્યું કે ગોપિકાઓની સ્થિતિ કેવી હતી.
ભગવાનનો મહિમા અત્યંત હતો, ભગવાનની અંદર હેત હતું. એ પોતાના સ્વભાવે કરીને 3 પ્રકારની એની અંદર ભેદ દેખાય. જેમ આપણે જોયું ને, ઘણી ગોપિકાઓ ભગવાનના ફરિયાદ લઈને માતા પાસે જતી, તો એ ફરિયાદે હેતુ નહોતો. જેમ સ્વામીએ કીધું ને કથાની અંદર કે ભગવાનના દર્શન ઝલક લેવાનું એક બહાનું હતું. એ બહાનોએ કરીને કેમ કાનાની અંદર કેમ કૃષ્ણના દર્શન થાય એવો ભાવ રહેતો. એટલે ભગવાનને સમર્પણ તો સંપૂર્ણ હતું. અને એટલા માટે મહારાજ કીધું, જેવા ગોપિકાઓનો પ્રેમ અમને યાદ આવે છે ને, એ દ્વારકાની એ મહેલની અંદર અટારીની અંદર ભગવાન ઊભા હોય, એ ગોમતીના નીરને ભગવાન જોતા હોય, મન ઉદાસ થઈ જાય, ત્યારે કોઈએ પૂછ્યું, ભગવાન તમે અહીંયા આગળ આવું મોટું સામ્રાજ્ય તમે સ્થાપ્યું છે, સોનાની દ્વારકા કહેવાય, અને એના આપ દ્વારકાધીશ તરીકે એના બધા યાદવો બધા તો સુખી છે અહીંયા આગળ, તો તમને આમ આંખોની અંદર તમારે નમી કેમ છે? ત્યારે ભગવાને કીધું કે મને ગોપિકાઓનો પ્રેમ યાદ આવે છે. ભગવાન પણ જેના પ્રેમને યાદ કરતા હોય એ સ્થિતિ કેવી હોય. પછી મહારાજે, આપણી પાસે સમય બહુ નથી એટલે વિસ્તાર નહીં કરું, પણ સંક્ષિપ્તની અંદર મહારાજે 3 પ્રકારના ગોપિકાઓના લક્ષણ બતાવ્યા. એની અંદર પ્રૌઢા, મધ્યા અને મુગ્ધા. આ 3 પ્રકારના ભેદ મહારાજ કે ગોપિકાઓની અંદર હતા, પણ એના લક્ષણ બહુ સમજવા જેવા છે. આ 3 પ્રકાર બતાવ્યા, પણ 3 પ્રકારની અંદર કેમ ભગવાનને એ વશ કરી શક્યા, તો એનો ગુણ સમજવા જેવો છે. એની અંદર મહારાજે 3 લક્ષણના વચનામૃતની અંદર એના ગુણ બતાવ્યા. મહારાજ કે જે મુગ્ધા સમજણની ગોપિકાઓ હતી, એની સમજણ કેવી હતી? તો કે ભગવાનની સાથે જ્યારે હેત તો હતું, પણ ભગવાનની સાથે પોતાના જેમ મિત્ર ભાવ જેમ વર્તતો હોય ને, એમ ઘણી વખત પોતાનું ધાર્યું કરાવવા માટે ભગવાનની સાથે ઝઘડો કરી લે, ભગવાનને તોછડા વચન કહી દે. કોઈ આપણે જોનાર હોય ને તો એમ પણ સમજે કે આ ભગવાનની હમણાં વિમુખ થઈ જશે, આને ભગવાનનો મહિમા નથી. પણ છતાંય મહારાજ કે ભગવાનનું ગમતું કરે, સંપૂર્ણ ગમતું ન કરે. કેવું કરે કે પોતાનો જે સ્વાર્થ હતો, પોતાને જે ગમતું હોય ને એનો અનુસંધાન રાખીને ભગવાનને ગમતું કરે. પણ કરે કોનું ગમતું? આ ગુણ તમે આ છેલ્લો સાર પકડવાની જરૂર છે. કરે કોણે ગમતું? પોતાની રીતે કરે, પણ કરે ભગવાનને ગમતું. એકલું ભગવાનનું ગમતું ન કરે, પણ પોતાને રૂચતું હોય એ રીતે પણ ગમે, કરે ભગવાનને ગમતું. હું આ સાર પકડું છું કે આમાં એ ગુણ હતો ને ગોપિકાઓનો, એટલે ભગવાન એને વશ થઈને રહી. મધ્યા હોય, એને પોતાના ગુણ પોતાને ગમતું હોય એ બહાર જવા ન દે. એ ભગવાન જોડે તોછડી વાણી વાત ન કરે, ભગવાનને તુકારો ન કરે, પણ એ મીઠા મીઠા શબ્દો બોલીને પોતાનું કામ કઢાવે અને ભગવાનનું ગમતામાં એ પણ વર્તે. અને જેને પ્રૌઢા કીધી, જેને સમજણવાળી કીધી, એના ગુણ મહારાજે વચનામૃતમાં બતાવ્યા. મહારાજ કે એના જીવનની અંદર તો ક્યારે હું પણ આની ભાવના જ ન હોય, પોતાને ગમતાનો સંકલ્પ ન હોય, કેવળ ભગવાન જેમાં રાજી થતા હોય એવું એ જીવન જીવે. અને ભગવાનનું રાજી કરવાના અવાંતરની અંદર ભગવાનના સંતો ભક્તો, ભગવાનના એકાંતિક ભક્તો, એનો પણ ક્યારે દ્રોહ ન થાય એવી સમજણ રાખીને એ જ્યારે ભગવાનની ભક્તિ કરતી હોય ને, મહારાજ કે આ 3 ગુણવાળા હોય ત્યારે એને પ્રૌઢા, મધ્યા અને મુગ્ધા. અને મહારાજ કે એનામાં હોશિયારીઓ તો ઘણી હતી. ત્યારે ઉદ્ધવજી એમને ઉપદેશ દેવા ગયા ને, ત્યારે ઉદ્ધવજીને કહેવું પડ્યું, મોટા રાજકારણી હોય ને જે તર્ક કરે અને જે એના પોતાના વાતને કરી શકે, એનાથી વધારે સમજણવાળીઓ મહારાજ કે એને ઓલંગી જાય એવી સમજણ ગોપિકાઓમાં હતી. અને ઉદ્ધવજીને કહેવું પડ્યું કે મહારાજે મને ઉપદેશ દેવા નહીં, પણ મને ઉપદેશ લેવા માટે મોકલ્યો હતો. એવો ગુણગ્રાહી થઈને એ આવ્યા. આ પ્રેમની, સમર્પણની ભાવનાનું લક્ષણ છે કે ભગવાનના પોતાના સ્વભાવે કરીને પણ એક વાતનો 3 ગુણની અંદર એક સામ્યતા જોવા મળી કે 3 ભગવાનને ગમતું કરતી હતી. કોઈએ પોતાના સ્વભાવ પ્રમાણે કર્યું, કોઈએ પોતાના કર્યું. એમ અહીંયા જે આપણે ચરિત્ર આપણે ભગવાનના જે સાંભળ્યા, એ આપણને ભગવાનમાં હેત કરવાની રીત શીખવાડે છે. ભગવાનની અંદર જ્યારે જીવાત્મા હેત કરે, આ જ ગોપિકાઓ જ્યારે પછી મા જશોદા એ કૃષ્ણ ભગવાનને મારવા અથવા તો શિક્ષા કરવા માટે જ્યારે કરે ને, ત્યારે ગોપિકાઓ પાછી વારી આવે, ના આને મારશો નહીં લાલાને. આવા પ્રસંગો ભાગવતજીની અંદર લખ્યા છે કે એ જ પાછી આડી આવે કે ના, કે અમે તમને ફરિયાદ એના હારું નથી કરી, આ તો ખાલી અમને કહેવાનું હતું, તો તમે ફરિયાદ કરવા આવ્યા તો શિક્ષા તો થાય ને. આવા બધા પ્રસંગો આપણને ચરિત્ર એ ભગવાનની અંદર હેત કરતા. એટલે મહારાજે જે આપણને વચનામૃતની અંદર, આદિ શાસ્ત્રોની અંદર આપણને સ્વરૂપ બતાવ્યું, આજે એ સ્વરૂપની પરિપક્વતા એ ભગવાનની પ્રાપ્તિની પરિપક્વતા છે. આપણા જીવનની અંદર ભગવાનને જે રાજી કરવાનો ખપ હોય ને, તો ભગવાનને ગઈકાલે પણ અમે કીધું હતું, જેને હેતનું અંગ હોય ને એ પોતાના પ્રિયતમ માટે શું ન થાય, કરવાનું તો થાય પણ ન કરવાનું પણ કરી છૂટે, એવી જ્યારે ભાવના તીવ્રતા થઈ હોય. અને એની અંદર પણ મહારાજે આ વાત સમજાવી કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત થઈને, એટલે સંસારની અંદર અનુરાગ બહુ ન રાખવો, સંસારનો વ્યવહાર વહેવા દેવો, એની અંદર આપણે કોઈ અવરોધ ન બની. અથવા તો જીવનની અંદર જ્યારે આપણે સંસારિક જવાબદારીઓથી ભીટમણા આપણે ઘેરાયેલા હોઈએ, ત્યારે જવાબદારીનું વહન કરવું એ પણ ગૃહસ્થ આશ્રમનો ધર્મ છે.
પોતાના પુત્ર, પરિવાર, સંસાર, સમાજ અને રાષ્ટ્રની સેવાની અંદર પોતાનું યોગદાન દેવું એ ગૃહસ્થ આશ્રમનો ધર્મ છે, શાસ્ત્રોએ પ્રેરિત ધર્મ છે. પણ એની અંદર આપણી જે વૃત્તિઓ છે એ કંઈ ખૂંટી ન જાય, એમાં ચોંટી ન જાય, એની અંદર બંધનમાં ના આવી જાય, એની સાવધાની રાખી ભગવાનના સ્વરૂપની અંદર આપણી મનની વૃત્તિ કાયમ સ્થિર રહે એવા ભાવ સાથે જ્યારે આપણે સેવા કરીએ ને ત્યારે બંધન ન કરે, જળ કમળવત ત્યારે જીવાત્મા રહી શકે. અને એ ગુણને શીખવાડવાનું કાર્ય એ આ સત્સંગ દ્વારા થયું છે. વધારે સમય નથી લેવો, આપણે જો ઘણું કાર્ય આગળ, રાસોત્સવ પણ બધા ભક્તોને, યુવાનોને થનગનાટ છે, એટલે આપણે આ મહોત્સવની અંદર બધા ખૂબ સુંદર જે લાભ લીધો છે. કોઈએ તનથી સેવા કરી, કોઈએ મનથી સેવા કરી, કોઈએ ધનથી સેવા કરી, કોઈએ સ્વયંસેવક તરીકે, અને છેવટે કઈ આવીને હાજરી લીધી ને, આ પણ મોટી સેવા છે. તમે અહીં આગળ કદાચ ભગવાનને પ્રાર્થના કરીને આપણે જ્યારે અહીં આગળ, જો આ ઠાકોરજી જ્યારે અમે ત્યાંથી વડતાલથી લાવ્યા ને ત્યારે અમે મહારાજશ્રી પાસે પ્રસાદીની કરી, અને અહીંયા આગળ જાન્યુઆરીની અંદર આપણે લગભગ જાન્યુઆરી હતી ને, હા, જાન્યુઆરીની અંદર જ્યારે આવ્યા ત્યારે અહીંયા પધરાવ્યા. હેતુ એટલો હતો, મહારાજશ્રી પાસે પ્રસાદીની કરીને પ્રતિષ્ઠા કરી અહીંયા આગળ, ત્યારે એવો સંકલ્પ હતો, જો કે ટાર્ગેટ લઈને ચાલતા હતા કે આપણે 5-6 મહિના કે જેટલું બને એટલું વહેલું મંદિરની, મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા થઈ જાય, પણ છતાંય દેશકાળ છે અને દેશકાળની અંદર ચડાવ ઉતાર ક્યારે આવે કોઈ એનો નિર્ધાર નથી. એટલે એ સંકલ્પની સાથે આપણે પધરાવ્યા કે ભગવાન અહીંયા આગળ બિરાજશે અને એની કૃપા દ્રષ્ટિ થશે તો એવો સંકલ્પ એ ભગવાન જ પૂર્ણ કરશે. આપણે તો સંકલ્પ કરવાનો છે. અને આ પ્રતાપી ભગવાન એટલા બળિયા નીકળ્યા કે 6 મહિનામાં પૂરો કરી દીધું. તમે જુઓ, આજે સ્વરૂપ અહીંયા પધરાવ્યા છે ને, અમારે હ્યુસ્ટનની અંદર જ્યારે આ બેઠા છો અહીંયા આગળ, અમારે હ્યુસ્ટનની અંદર અમે એક જ્યારે મંદિર શરૂ કર્યું, ખાતમુહૂર્ત કર્યું, અને એ મુહૂર્તને જ્યારે કાર્ય કર્યું ત્યારે અહીંયા ભગવાન રાજી તો હતા જ, પણ કેવા એની અંદર કેવું થયું કે એક ટ્રેલરની અંદર કેબિનની અંદર લગભગ 2 વર્ષ સુધી ભજન કરવું પડ્યું હરિભક્તોને. 4 વર્ષ, જો અહીંયા બેઠા છે, કેટલા વર્ષ? 4 વર્ષ એ ટ્રેલરની અંદર. કારણ કે જેવું આપણે કામ આરંભ કર્યો ને એટલે કોરોના આવ્યો, અને કોરોના આવ્યો એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ ને બધું સીઝ થઈ ગયું, અને એ રીતે. પણ એક વાતની બહુ આનંદ હતો કે મંદિરનું કામ ધીમે ધીમે પણ ચાલુ રહ્યું, બંધ ન થયું. ભગવાનની કૃપા કેટલી કે, અને જેવું આપણું એ કાર્ય પત્યું ત્યારે એ મંદિરનું કાર્ય આપણે ધામધૂમથી પ્રતિષ્ઠા કરી. પણ કહેવાની પાછળનો તો એ પરમાત્માની કૃપા તો કરી, પણ દેશકાળ નડે ઘણી વખત. એટલે અમે જ્યારે અહીંયા મંદિરની મૂર્તિઓ લાવ્યા ને ત્યારે મનની અંદર એમ સંકલ્પ હતો કે આપણે ઠાકોરજીને મંદિર લીધું છે, આનું હજુ રિનોવેશન કરવાનું છે. આપણી હરિભક્તોની સ્થિતિ આપણે બધા જાણીએ છીએ કે કેવી પરિસ્થિતિમાં સમુદાય કેવો છે, સ્ટુડન્ટ્સ કેટલા છે, અને આપણી બધાની સમુદાયની અંદર કેવી રીતે આપણે સેવા થાય. અને કામ ઘણું બધું લાગતું હતું. કિચનનું રિનોવેશન કરવાનું હતું, આ મંદિરના હોલનું રિનોવેશન કરવાનું હતું, આગળ આપણે પૂજારી અને સંતોના જે ઉતારા છે એનું રિનોવેશન કરવાનું હતું. આ બધું ઘણું કામ હતું. એટલે એમ મનમાં સંકલ્પ હતો કે કદાચ સમયસર થાય ન થાય, એટલે મહારાજશ્રીને વિનંતી કરી, મહારાજશ્રી આપ પ્રતિષ્ઠા કરીને મૂર્તિ આપો, કમસે કમ ભલે કદાચ 6 મહિના 8 મહિના વર્ષ દિવસ જે ચાલે ત્યાં સુધી ભક્તોને ભક્તિનું ફળ મળે અને સુખ મળે. એટલા માટે મહારાજશ્રીએ પણ ત્યારે બાપુજી આશીર્વાદને સંકલ્પ દઈને કીધું કે દેવ બળિયા છે ને, સંકલ્પ વહેલો પૂરો થશે. અને આજે આપણે જોઈએ છીએ, અને આ નવા જે સ્વરૂપો આવ્યા છે ને એ પણ મહારાજશ્રીના દ્વારા પ્રસાદી કરીને, પ્રમાણિત કરીને પછી અમે એને શિપમેન્ટની અંદર અહીંયા મોકલ્યા છે, જે આવતીકાલે આપણા શાસ્ત્રોક્ત વેદોક્ત પરંપરા પ્રમાણે યજ્ઞની અંદર એનું આવાહન, પૂજન વગેરે કાર્ય, અમારા પવિત્ર ભૂદેવો પણ આવી ગયા છે, તો એ બધા અહીંયા આગળ આપણે યજ્ઞ વગેરે કાર્ય થશે. અને પરમ દિવસના શુભ મુહૂર્તની અંદર એ આપણે અહીંયા આગળ એ મૂર્તિની અંદર સ્થાપના કરશું. એટલે આ પ્રસાદીની મૂર્તિ છે, જેમ સંતોએ હમણાં વાત કરી કે જે હરિભક્તો ઘરે લઈ જશે ને એને પણ એવા જ સંકલ્પ સિદ્ધિ સાબિત થવાના છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા મંદિરનો, અને હમણાં આપણા काउंसलर साहब અહીંયા पधार्या છે, आपका भी हम बहुत बहुत स्वागत करते हैं और उम्मीद रखते हैं, आशा रखते हैं कि आपका काउंसलर का हमारा जो सहयोग है ये हमारा भारतीय परिवार है, ये हमारी सनातन संस्कृति का एक अंश है, एक स्वामीनारायण संप्रदाय एक भाग है, और जो मूल हमारी परंपरा है उससे सब भक्त जुड़े हुए हैं. तो आपका सहयोग और आपकी निगरानी में ये खूब आगे बढ़े और ऐसे आप सब आते रहिए, इनको प्रोत्साहित करते रहें, ऐसी आपसे भी हम बहुत विनम्र भाव से निवेदन करते हैं. और अंतમાં ભગવાન સ્વામિનારાયણ સર્વ ભક્તોનું ખૂબ મંગલ કરે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વયં મહારાજ. પૂજ્યપાદ